ભાવનગરમાં થયેલ લૂંટની ઘટનાના આરોપીને પોલીસે ઝડપી લીધા. કાર્યવાહી હાથ ધરાઈ. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં એસબીઆઈ બેંકની બહાર 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી, જેમાં 3 શખ્સો લૂંટ કરી ફરાર થયા હતા. જે ઘટનામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 3 આરોપીઓને ઝડપી લઈ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા 74,50,000ની મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. ત્યારે લૂંટ થયેલ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે અને 3 આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર શહેરમાંથી જ આરોપીને દબોચી લેવામાં આવ્યા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ 3 અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે. બાકીના જે 2 આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરનો આરોપી અલ્પેશ 2 અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે. સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે, જેમાં 74,50,000 રૂપિયા રિકવર થવા પામેલા છે. રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા